એકદમ સ્વાદિષ્ટ ગાજરનો હલવો બનાવવા માટે ગેસ પર એક પેન મૂકી પેનમાં 50 ગ્રામ ઘી ઉમેરીને ઘીને થોડું ગરમ થવા દેવું. ત્યારબાદ ઘીમાં 50 ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ ઉમેરી મીડિયમ આંચ ઉપર 1 મિનિટ માટે સાતળવા. 1 મિનિટ બાદ 2 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરી બધી જ વસ્તુ લાઇટ ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી સાતળીને ડીશમાં કાઢી સાઈડ પર રાખી દેવી. બાકી બચેલા ઘીમાં 500 ગ્રામ ગાજરનું છીણ ઉમેરી છીણને પણ ઘીમાં સાતળવું. છીણ બરાબર સતળાઈ જશે એટલે કોરું પડી જશે અને તેમાં પાણીનો ભાગ બિલકુલ રહેશે નહીં. તેમજ તેનો કલર પણ બદલાઈ જશે એટલે તેમાં 150 ml દૂધ નાખવું. દૂધ નાખવાથી ગાજર બરાબર બફાઈ જશે જેથી હલવો ખાવામાં એકદમ મુલાયમ બનશે. દૂધ નાખ્યા પછી મિશ્રણને સતત હલાવવું. દૂધ બળીને અડધું રહે એટલે તેમાં 150 ગ્રામ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડનું પાણી અડધું બળી જાય ત્યાં સુધી ચલાવવું. ત્યારબાદ હલવો એકદમ કણીદાર બને તેના માટે 200 ગ્રામ મોળો માવો ઉમેરી બરાબર મિક્સ કરવો. 1 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી ઘટ થાય ત્યાં સુધી હલાવી મિશ્રણમાં ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી તૈયાર હલવાને ડીશમાં લઈને ગરમા ગરમ સર્વ કરવો.